કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે વરદા વાવાઝોડાએ સોમવારે ચેન્નઈને લપેટમાં લઈ લીધું. વરદાએ 10 લોકોના જીવ લીધા છે, તો બીજી તરફ આપદા વરદાની સામે બાથ ભીડવા એનડીઆરએફ, નેવી અને સ્થાનિક બચાવ અને રાહતની ટીમ ખડે પગે છે. આંધ્રપ્રદેશ તમિલનાડુના દરિયાઈ વિસ્તાર પર હાઈ એલર્ટ પર છે. તમિલનાડુના મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે ઘોષણા કરી છે કે વરદાને લીધે મરનારાના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. વરદાને કારણે હજુ પણ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. રસ્તા પર અનેક વૃક્ષ ધરાશયી થયા છે, તો અનેક કાર વૃક્ષો નીચે દટાઈ ગઈ છે. ચેન્નઈ એરપોર્ટ પરની તમામ ઉડાન રદ કરી દેવામાં આવી છે. વરદાની આફતે પહોંચી વળવા 19 ટીમ તૈનાત છે. ઉપરાંત નેવીને પણ સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે. તમિલનાડુના 4 રાજ્યોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. તમિલનાડુના આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં વરદા તોફાન પહોંચ્યા બાદ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોને નિર્દેશ છે કે તેજ હવા અને વરસાદને પગલે લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. પરંતુ ચેન્નઈમાં તબાહીની જે તસવીર જોવા મળી છે તે અવિશ્વસનીય છે. અંધારામાં ડૂબ્યું ચેન્નઈ. ચેન્નઈમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન વરદાએ ચેન્નઈની તસવીર બદલી નાખી. બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનને કારણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ચક્રવાત સવારે આંધ્રપ્રદેશના નેલ્લોરથી 820 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતો અને જ્યારે આ તોફાને આગમન કર્યું તો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આવી ફક્ત તબાહી. કહેવામાં આવે છે કે વરદાનો મતલબ થાય છે લાલ ગુલાબ. આ લાલ ગુલાબે ચેન્નઈમાં એવી રીતે ખીલીને ઉઠ્યું કે ખીલ્યા બાદ તેણે વર્તી ફક્ત તબાહી, અને પણ એવી તબાહી કે જ્યારે લોકો વર્ષો સુધી યાદ રાખશે. આ તબાહીની અમે તમને બતાવીએ કેટલીક તસવીરો. પહેલી તસવીર બતાવીએ તો ચેન્નઈમાં જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે કે જેના કારણે વૃક્ષો પોતાનો હોશ ખોઈ બેઠા અને રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો. કોઈ પેટ્રોલ પંપ પર છત પર પડી જતા રેસ્ક્યુ ટીમ કાર્યરત થઈ ગઈ છે. વરદા તોફાનમાં દરિયા કિનારે પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું. દરિયા પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે કે જેના કારણે લોકોને દરિયામાં ન ઉતરવા સલાહ આપવામાં આવી છે. જો કે તેમ છતાં છૂટાછવાયા લોકો દરિયા કિનારે જોવા મળ્યા હતા. ભારે તોફાન અને હવાને કારણે રસ્તાઓ પર અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. રસ્તાઓ પર ઘણી જગ્યાએ વાહન પલટી ખાઈને પડેલા જોવા મળ્યા. તોફાનની સાથે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ખાસ કરીને ચેન્નઈમાં ભારે વરસાદ પણ પડ્યો છે કે જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. ચેન્નઈમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે, જેના કારણે વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ બની. પરિસ્થિતિને જોઈને પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે અને સાવધાનીના રૂપે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી કે જેથી કરીને અગમ્ય પરિસ્થિતિનો સામનો કરવામાં સરળતા રહે. બ્યુરો રિપોર્ટ